Good evening. Praise the Lord. સાંજની સલામ. હાલેલુયા. પ્રભુમાં આનંદ કરીએ, પ્રભુમાં સ્તુતિ કરીએ. આપણે સદા સર્વકાળ આપણા ઈશ્વર યહોવાનું નામને મહત્વ આપીએ, તેમનું ભજન કરીએ, તેમની સ્તુતિ કરીએ. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, પણ અમે તો સદા સર્વકાળ અમારા ઈશ્વર યહોવાના નામ પર ભરોસો રાખીને ચાલીશું. હાલેલુયા. દરેક સંજોગોમાં અને દરેક પરિસ્થિતિમાં પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કેટલી ગજબની બાબત છે, નહીં? પ્રભુએ પુષ્કળ આપણી કાળજી લીધી છે, આપણી સંભાળ લીધી છે, આપણને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપ્યા છે ને સાંજના સમયે ફરીવાર તેમનું નામ લેવાના માટે આપણા પ્રભુ આપણને લઈને આવ્યા છે. હાલેલુયા. બધાને માટે શક્ય નથી આ, પણ મારા અને તમારા માટે આપણા પ્રભુએ આ શક્ય કર્યું છે. ઘણા બધા લોકો હોસ્પિટલોમાં છે. અમારા જ એક ઓળખીતા, જેમનું બાયપાસ સર્જરી કરવામાં આવી, એવા ઘણા બધા વાલાઓ હોસ્પિટલમાં છે. ઘણા બધા લોકો હોસ્પિટલની બહાર બેઠા છે. ઘણા બધા એવા પણ લોકો છે જેમના જીવનની દોરી પૂરી થઈ ગઈ છે. પ્રભુએ ક્યાંક બચાવ પણ કર્યો છે, સંભાળ લીધી છે, સાજાપણું આપ્યું છે, અને આપણને સ્તુતિ કરવાને માટે, આરાધના કરવાને માટે હજી પણ તેમની પવિત્ર હાજરીમાં આપણને રાખ્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુમાં મક્કમ રહીએ. આપણી જાતોને આપણે જગતના લાભને માટે બદલીએ નહીં. પ્રભુએ જે પ્રમાણે આપણને રહેવાનું કહ્યું છે, જે પ્રમાણે આપણે રહેવું જોઈએ, અથવા જે પ્રમાણે આપણને રાખ્યા છે, રાખવા ઈચ્છે છે, જે પ્રમાણે આપણું હોવું જોઈએ, આપણે એ પ્રમાણે જ રહીએ. બદલાઈએ નહીં, જગત પ્રમાણે ના બની જઈએ. એક વખત એક મંડળીમાં એક બાળક સાહેબ હતા, અને ગજબના સામર્થ્યથી ભરેલા, આત્મિક સંદેશાઓ આપે, અને આત્મિક સંદેશાઓ એટલે કડક લાગે. એક વખત એમના મંડળીના કોઈક સભાસદે કહ્યું કે સાહેબ, તમે સરસ સંદેશા આપો છો, પણ કે તમારું વલણ તમારે બદલવું જોઈએ. આજ કે જો તમે પ્રેમથી, મીઠાશથી કહો છો, બધાને ગમે એવી રીતે બોલશો, તો કે તમારા માટે આગળ પ્રગતિ સારી છે. અહીં કદાચ તમારી પ્રગતિ નથી, પણ કે અહીંયાથી થોડે દૂર એક બીજી મંડળી છે, બહુ મોટી મંડળી છે, અને બધી રીતે તમને તે સારું પડશે, લાભ મળશે. એવી જગ્યાએ તમારે પસંદગી પામવું હોય તો લોકોને ગમતું તમારે કરવું પડશે. બાળક સાહેબને લાગ્યું કે ભાઈ, આ ભાઈ બરાબર કહે છે. એમણે એમની રીત બોલવાની બદલી, લોકોને ગમતું બોલવા લાગ્યા, બદલી પણ થઈ. જે જગ્યા પર પેલા ભાઈ વાત કરતા હતા, એ જગ્યા પર એ મોટી મંડળીમાં આવ્યા. થોડા વખત પછી ત્યાં જ્યાં ગયા, લોકોએ બહુ એપ્રિસિએશન કર્યા, લોકોને ગમ્યું. પણ ધીમે ધીમે પછી એમના સંદેશાઓમાં આપવાને માટે એમની પાસે કશું રહ્યું નહીં. તેમણે સામર્થ્ય ગુમાવ્યું, અને હવે લોકોને ગમતું બોલવાને તેઓ કલાકો સુધી બેસતા, પણ તેમને કંઈ જડતું નહીં. એમને રિયલાઇઝ થયું કે મેં વચનનું સામર્થ્ય ગુમાવ્યું છે. મેં પ્રભુ તરફ નહીં, લોકો તરફ દ્રષ્ટિ કરી.
ઘણીવાર એવું બને છે કે આપણે ભાઈ આ લોકો જોડે રહેવાનું છે, જગતમાં રહેવાનું છે, એટલે આપણે જગતના લોકો સાથે સંપીને ચાલે. ધેટ ઇઝ ગુડ. પાઉલ પણ હળી મળીને ચાલે છે. પણ જ્યારે પ્રભુના વચનની વાત આવતી હોય, જ્યારે તમે કે હું એક પ્રચારક છે, તમે એનું એક પાળક છે, તમે એનું પ્રભુના લોક તરીકે, આગેવાન તરીકે કામ કરી રહ્યા છે, ત્યારે આપણે લોકોને ગમતું નહીં, પણ પ્રભુએ જે જવાબદારી આપણને આપી છે અને એ જવાબદારી આપણે સારી રીતે નિભાવી શકીએ અને પ્રભુમાં ખરા ઉતરે, ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું છે એ આપણે કરી શકીએ, એના માટે આપણે કાર્ય કરવાનું છે. કેમ કે આપણે લોકોને માટે નહીં, આપણે પ્રભુને માટે છે, પ્રભુના અર્થે છે, પ્રભુના લીધે છે. હાલેલુયા. વાત થોડી કડવી છે, પણ આપણા વર્તનને આપણે ઈશ્વરને શોભે એવું રાખીએ. જનરલી જો આપણે આ બાબતોને આપણા જીવનમાં લઈએ તો આપણે પ્રભુને શોભતા બાળકો બનીને જીવીએ, પ્રભુને ગમતું પારખી લઈએ. હાલેલુયા. અને જ્યારે પ્રભુને ગમતું કરીશું ત્યારે ધીમે ધીમે આપણે પ્રભુમાં એટલા બધા આગળ વધીશું, મજબૂત બનીશું, ઘણું બધું શીખીશું. ચોક્કસ મુશ્કેલીઓ છે, પ્રભુએ કહ્યું છે જગતમાં તમને સંકટ છે, એ બધામાંથી પસાર થઈશું, આગળ વધીશું, પ્રભુને આપણા જીવનમાં કામ કરતા જોઈશું, આપણો બચાવ થયેલો જોઈશું. અને જ્યારે પ્રભુમાં આપણે આગળ વધીશું ત્યારે માન સન્માન હંમેશા રહેશે. જગતના લોકોને પ્રસન્ન કર્યાથી જે લાભ કે માન મળશે એ પણ થોડા દિવસ સુધી જશે, પણ પ્રભુ જે અપાવે છે ઉચ્ચ સ્થાનો, પ્રભુનું વચન કે છે યોગ્ય સમયે તે ઉચ્ચ સ્થાન પર લઈ જાય છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ તમને ગમે છે એ પ્રમાણે અમને ચાલવાને માટે મદદ કરો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ તમને ગમે છે એ પ્રમાણે અમારો વાણી, વ્યવહાર, વર્તન બની જાય. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે ઈશ્વરને ગમતું બધું બનશે ત્યારે ફરીવાર આજે કહીશમાંથી 6:33. પ્રેઝ ધ લોર્ડ. મેથ્યુ 6:33. અને ખરેખર વાળા મિત્ર, પ્રભુને ગમતું પારખી લઈએ છે, પ્રભુને ગમતું કરીએ છીએ. મુશ્કેલીઓ છે, દુઃખો છે, તકલીફો છે, નિરાશા છે, હતાશા છે, પણ પ્રભુ એમાંથી બચાવી જાણે છે, બહાર કાઢી જાણે છે, સ્થિર કરી જાણે છે, પુનઃસ્થાપિત કરી જાણે છે અને તેમના પ્રેમ, આનંદ અને શાંતિથી ભરી દે છે. આપણું રક્ષણ પણ કરે છે. હાલેલુયા. પોતાને જગતના પ્રમાણે ન બદલીએ, પણ પોતાને ઈશ્વરના ધોરણ પ્રમાણે બદલીએ તો એમ આપણું ભલું છે. પ્રેઝ ધ લોર્ડ. એક લીટીમાં અને એની છેલ્લી વાત. આવો પ્રાર્થના સાથે આ દિવસના અંતના ભાગમાં આગળ વધીએ. વલ પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. દિવસના અંતે ફરીવાર તમારું પવિત્ર રોડું નામ લેવાને માટે તમે અમને આ સુંદર તક આપી.
એની માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. પ્રભુ પ્રાર્થના કરી છે હવે આગળના સમયમાં અમારી સાથે રહેજો પ્રભુ, અમારી જોડે રહેજો. અને પ્રભુ જે પ્રમાણે અમારે તમારી દ્રષ્ટિમાં હોવું જોઈએ તે પ્રમાણે પ્રભુ તમારી દ્રષ્ટિમાં અમને બનાવજો. પ્રભુ અમે તમારા હાથમાં માટીના લોદા સમાન છે પ્રભુ. તમને ગમતું રૂપ પ્રભુ તમે અમારું ગઢજો પ્રભુ. તમને મહિમા મળે એવા અમને બનાવજો પ્રભુ. અત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેઓ તમારી સમ્મુખ નમેલા છે, રોજની જેમ પ્રભુ આજે પણ તમને મળવા માટે આવ્યા છે પ્રભુ. પોતાની વિનંતી લઈને તમારી આગળ નમેલા છે પ્રભુ, હૃદયની ઈચ્છા લઈને નમેલા છે પ્રભુ. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમે આજે તેમનું સાંભળો પ્રભુ, તેમના દુઃખને તમે નોંધમાં લો, તેમના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો. જે દુઃખો છે, સંકટો છે, જે જરૂરિયાત છે એ પ્રમાણે આપો પ્રભુ. ક્યાંકથી સાજાપણા માટે પ્રભુ તમને મિન્નત કરવામાં આવી રહી છે. ન્યુરોનો પ્રોબ્લેમ છે પ્રભુ, લકવા થઈ ગયો છે, હૃદયનો રોગ છે, લોહીનો રોગ છે, શક્કરનો રોગ છે, કિડનીનો રોગ છે, લોહી ફરતું નથી, લોહી જાડું થઈ ગયું છે પ્રભુ, લોહી પાતળું થઈ ગયું છે, સિસ્ટમ્સ કામ કરતી નથી, આંખેથી દેખાતું નથી, કાનથી સંભળાતું નથી, ખવાતું નથી, પીવાતું નથી, અન્ન નળીના પ્રોબ્લેમ છે, હાઈટેક હર્નિયા છે પ્રભુ, ખંજવાળનો રોગ છે પ્રભુ, ચામડીનો રોગ છે, માઇગ્રેન છે, સાઇનસ છે, થાઇરોઇડ છે, એસિડિટી છે પ્રભુ, અને વગેરે જાતના રોગો પ્રભુ તમારા બાળકોના શરીરમાં જોવા મળ્યા છે પ્રભુ. એક રોગ આજે તમારા પવિત્ર નામમાં તમારા બાળકોના શરીરમાંથી દૂર થાય એવી અમે જાહેરાત કરીએ છીએ. તમારા લોહીનો દાવો કરીએ છીએ અને જેઓ વિશ્વાસ કરે છે પ્રભુ તેમના હકમાં, તેમના જીવનમાં તમે ખચિત એવું થવા દો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તૂટેલા ઘરને જોડજો પ્રભુ, ડિવોર્સને તમે ખાલી જ કરજો પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ, મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. જીઓની વિરુદ્ધમાં કોર્ટ કેસ છે, એફઆઈઆર છે પ્રભુ, એને તમે ખાલી જ કરજો, ખોટા તોમતને ખાલી જ કરજો પ્રભુ, ડિવોર્સને છૂટાછેડાને પ્રભુ તમે તમારા બાળકોના જીવનમાંથી દૂર કરજો, તેઓને ભેગા કરજો પ્રભુ. જેમને શેતાને જુદી જુદી બદીઓમાં બાંધી દીધા છે, જાત જાતના વ્યસનોમાં, ખોટા સંબંધોમાં, ખોટી લતોમાં, ખોટા સંગમાં પ્રભુ તમે તેમને એમાંથી છોડાવજો પ્રભુ. તમારા બાળકોના રોજગારને આશીર્વાદ આપજો, નોકરી પ્રભુ ચાલી ગઈ છે પ્રભુ તેમને નોકરી આપજો પ્રભુ, બિઝનેસને આશીર્વાદિત કરજો પ્રભુ, તમારા બાળકોના માટે આવકના રસ્તા તમે ખોલા કરજો, જુદી જુદી પરીક્ષામાં તેમને પાસ કરજો, આઈએલટીએસના બેડ આપજો, વિઝા ઇન્ટરવ્યુમાં તમે તેમને પાસ કરાવજો પ્રભુ, મુસાફરીમાં પ્રભુ સલામત તેમને ઘરે લાવજો પ્રભુ, અને જે કઈ વાનાની તેમને અત્યારે અગત્ય છે એ પ્રભુ તમે આપજો. તમારા બાળકોને સારા રિઝલ્ટ આપજો, સારા માર્ક્સ આપજો, અને ભણવાને માટે તમારા બાળકો માટે બધી જ પૂરતી વ્યવસ્થાઓ અને સગવડો પૂરી પાડજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ફેસબુક, વોટ્સઅપ અને યુટ્યુબ દ્વારા પ્રભુ જે નાની સેવાઓ પ્રભુ અમે બધા કરી રહ્યા છે, અમે પણ કરી રહ્યા છે, બીજાઓ પણ કરી રહ્યા છે, દરેકની સેવાઓને આશીર્વાદિત કરો પ્રભુ. હજી વધારે મજૂરોની જરૂર છે પ્રભુ,
ઘણી જગ્યાએ રૂકાવટો છે પ્રભુ, શૈતાન કામ કરી રહ્યો છે પ્રભુ, ડિલીટ કરાવે છે પ્રભુ, મોકલવાને માટે ના કહેવડાવવામાં આવે છે પ્રભુ પિતા. પ્રભુ અલગ અલગ રીતે શૈતાન પ્રભુ પોતાનું કાર્ય પ્રભુ એક્ટિવ કરી રહ્યો છે પ્રભુ, તમારા લોકોને સતાવવામાં આવી રહ્યા છે પ્રભુ. ત્યારે કૃપા કરો, દયા કરો પ્રભુ, દરેક સતાવણીઓ દૂર કરો, અટકાવ દૂર કરો. તમારા વચન દ્વારા પ્રભુ દરેક ઘૂંટણ નમે ને દરેક જીભ કબૂલ કરે તમે જ દેવના દીકરા છો, એવું બહુ જલ્દીથી થવા દેજો પ્રભુ. હા, અમારી સેવાને પણ આશીર્વાદિત કરજો, બીજાઓની સેવાને આશીર્વાદિત કરજો પ્રભુ, અને દરેક સેવક સેવિકાનું ઘરનું પ્રભુ તમે ભરણ પોષણ કરજો પ્રભુ. પ્રભુ અમારી અને અમારી ટીમનું પણ પ્રભુ તમે ભરણ પોષણ કરજો. સારી જે પ્રભુ જે સારી યોજનાઓ પ્રભુ તમારા કાર્યને માટે બનાવી છે એને પ્રભુ તમે સફળ કરજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરી છે. નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો, રાત્રિમાં રક્ષણ આપજો પ્રભુ, અને પ્રભુ સવારમાં ફરીવાર તમારું પવિત્ર નામ લેવાને માટે તમે તેડી લાવજો. માગતા બાપ અમારી પ્રાર્થનાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળીને દીવા માન્ય કરજો. આમીન, આમીન, આમીન.